અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભાવનગર જિલ્લાના તળાજાના દેવડી ચોકમાં બાળકો રમતા હોવાથી કાર ધીમી ચલાવવાનું કહેતા બે શખ્સે દંપતીને માર મારી ધમકી આપ્યા અંગેની પોલીસ ફરિયાદ દાખલ થવા પામી છે। તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં બનાવની વિગતો સાથે વાત કરવામાં આવે તો તળાજાના દેવડી ચોક વિસ્તારમાં રહેતા સંજયકુમાર ધનસુખભાઈ બારૈયાએ તળાજા પોલીસ મથકમાં એવા આરોપ સાથે ફરિયાદ નોંધાવી હતી કે અહત અકબરભાઈ પઠાણ અને અનસ હબીબભાઈ પઠાણ બંને સામે ફરિયાદ નોંધાવી હતી કે તેમાં તેમના દીકરા ચોકમાં રમતા હતા, ત્યારે બંને શખ્સે પૂર ઝડપે કાર ચલાવી નીકળતા તેમણે ચોકમાં બાળકો રમતા હોવાથી કાર ધીમી ચલાવવાનું કહેતા આ તારા બાપનો ચોક નથી તેમ કહી થોડીવાર બાદ બંનેએ આવી તેમને તથા તેમના પત્નીને અપશબ્દો કહી ઢીકાપાટું અને લાફટ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આ અંગે પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે।